ભાઈ, તમારી પાસે આ છેલ્લું એક જો આપ કોઈ ગીત અમને સંભળાવી શકો ને અમારા દર્શકોને સંભળાવી શકો તો. ઓ મારો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવ ગમતું નથી, મારા માથે યમુનાજીની હેલ રે, ઘેર જાવ ગમતું નથી, મારો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવ ગમતું નથી. થેન્ક યુ બેન. ક્યાં વાત. થેન્ક યુ સો મચ જિગ્નેશભાઈ, અમારી સાથે જોડાવા માટે. આશા રાખીએ કે 27માં તમે ચૂંટણી લડો ત્યારે હું ફરીથી તમારો ઇન્ટરવ્યુ કરવા આવું. ચોક્કસ ચોક્કસ બેન. જય માતાજી. જય માતાજી. તો આ હતા જિગ્નેશ કવિરાજ, જેમનું અત્યારે એવું કહેવું છે કે હજી કશું વિચાર્યું નથી, પણ હા 22માં ચોક્કસથી ફોર્મ ભર્યું હતું, એટલે 27ની ચૂંટણીમાં પણ આપણને કદાચ ચૂંટણીના મેદાનમાં જોવા મળે તો નવાઈ નહીં. આપ શું માનો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો, અને જિગ્નેશભાઈએ ચૂંટણી લડવી જોઈએ કે નહીં એ પણ ચોક્કસથી લડજો. આભાર.